જય જલ્યાણ ફાઉન્ડેશન કેમ્પ છેલ્લા સતત 18 વર્ષથી યોજાતો સૌથી મોટો સેવા કેમ્પ. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ અંબાજી ચાલતા જતા માઈ ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી હતી. અરવલ્લીની ગિરિમાળાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી હતી. અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે સતત 18 વર્ષથી જય જલ્યાણ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે અને જય જલ્યાણ સેવા કેમ્પના કાર્યકરો દ્વારા નિષ્ઠાથી માઈ ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન, વિશાળ સામિયાણામાં આરામ કરવાની અને મેડિકલની 24 કલાક સેવા આપતો અને સુવિધા પૂરી પાડતો ઉત્તમ સેવા કેમ્પ. અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતો લાખો માઈ ભક્તોની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે. જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા રાતનપુર ખાતે જય જલ્યાણ સેવા કેમ્પ શરૂ કરાયો છે. જેમાં પદયાત્રીઓની મિષ્ઠાન ભોજન, આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ હોય છે, ત્યારે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભરાતા મોટા મેળામાં ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોવાથી અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડે છે. અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પદયાત્રીઓની સેવા માટે અંબાજીના માર્ગો પર સેવા કેમ્પો શરૂ થયા છે, જેમાં સતત 18 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે વિશાળ જય જલ્યાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે. સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે 40,000 ફૂટ જેટલો વિશાળ સામિયાણા બનાવવામાં આવે છે, જેમાં પદયાત્રીઓને ચા, પાણી, નાસ્તો, જમવાની તેમજ આરામ કરવાની ઉત્તમ સુવિધાઓ સાથે મેડિકલની પણ ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત પદયાત્રીઓનો થાક ઉતરી જાય તે માટે લાઈવ ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે. જેમાં સેવા કેમ્પ 2/9/2025ના રોજ પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં જય જલ્યાણ સેવા કેમ્પના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 4 દિવસ સુધી ચાલનારા આ સેવા કેમ્પમાં લાખો માઈ ભક્તો સેવાનો લાભ લે છે. અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર, બનાસકાંઠા.